નમસ્કાર મિત્રો, આપણી સંસ્થાએ બપોરનું ભોજન લઈને ગુલડા ગામથી ગ્રુપ આવ્યું છે. એ લોકો અવારનવાર આવે છે, મહિના 2 મહિનામાં 3-4 વાર 5 વાર એ લોકોની રસોઈ હોય છે. ત્યાં બદલ સંસ્થા તેમનો ખૂબ આભાર માને છે. ધર્મેશભાઈ, કહેશો 2 શબ્દ? માનવ સેવા આશ્રમ સરસ મજાનું કાર્ય કરે છે, પ્રભુજીની સારી સેવા કરે છે. સોનગઢથી પાલીતાણા રોડ ઉપર માનવ સેવા ટ્રસ્ટ આશ્રમ આવેલો છે. ભરતભાઈ ને ભાઈ સારી સરસ મજાની સેવા કરે છે. અને બુઢણાથી અમે અવારનવાર 5-6 રસોઈ અહીંયા આપી છે. અમને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે. અને બુઢણા આજનું બપોરનું ભોજનના દાતા અમારે બુઢણા બાપા સીતારામ મહિલા મંડળ તરફથી આજનું બપોરનું ભોજન આવ્યું છે. અને ગામ આખાનો સાથ સહકાર અને સપોર્ટ સારો છે. અને આશ્રમની અંદર સારી સેવા થાય છે. આ લોકો કોઈ અમને કહેતા નથી કોઈ, પણ આપણને ત્યાં જઈ અને એક આનંદ થાય છે કે નહીં, અહીંયા દેવાલાયક વસ્તુ છે અને વાપરવાલાયક વસ્તુ છે. અવશ્ય તમે પાલીતાણાથી સોનગઢ રોડ ઉપર નીકળો તો એકવાર વિઝિટ કરવી, મુલાકાત કરવી. અને આજે બુઢણાથી અમારે ભાઈ બધા હનુમાન ચાલીસા મંડળ અહીંયા આવ્યું છે. બાપા સીતારામ મહિલા સત્સંગ મંડળની આજની રસોઈ છે બપોરની. અને આશ્રમ વિશે મારે 2 શબ્દ કહેવા હોય. વેર ઝેરને વાયદા મળદની માથે હોય, વેર ઝેરને વાયદા મળદની માથે હોય. માનવ સેવા આશ્રમની અંદર તો કાયમ પ્રભુજીને લીલા લહેર હોય. આવું સરસ મજાનું ભાઈ ને ભરતભાઈ આશ્રમનું સંચાલન કરે છે. એટલે અવશ્ય એકવાર મુલાકાત કરો. વિડીયોને બને એટલો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય સિયારામ. એ ભાઈ ભાભી છે કે એ ભાઈ એમાં ચાકરી તમારા અત્યારે વિધાન ના સમજાઈને દેવી अरे ये जेलू खाना खाली है क्या अभी अंदर अंदर हाँ पीछे हो मैं भेजे मालिक ने फटाफट करो भाई ताकि तू दे